જો કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ટિકિટ મળતા જ ગેનીબેને એક નવો સૂર પકડ્યો હતો કે અઢારે આલમ અમારી સાથે છે એટલે અમારી જીત પાકી જ છે। આ વખતે અઢારે આલમ એ ઠાકોર સમાજને સપોર્ટ કરશે અને અમે જીતીશું। જો કે બન્યું પણ એવું જ। બનાસકાંઠાની નાની મોટી કેટલી ઇતર જ્ઞાતિઓ એક થઈને ગેનીબેનને સપોર્ટ કર્યો અને ગેનીબેન જીતી ગયા। એટલે હવે ગેનીબેન ક્યાંક કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા એક નવી વાત આગળ લાવી છે કે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણીમાં અઢારે આલમે અમને સપોર્ટ કર્યો છે। એટલે આવનારી હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઠાકોર સમાજ એ બીજા સમાજોને પણ સપોર્ટ કરશે। ઠાકોર સમાજ એ બીજા સમાજોનો હવે ઋણ જરૂર ચૂકવશે। ત્યારે લેખા ચોખા હવે અનેક આવશે। પાટણમાં ઠાકોર લડે, મહેસાણામાં ઠાકોર લડે, બનાસકાંઠામાં ઠાકોર લડે, અને છતાં મારો અઢારે આલમને 36 કોમનો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ ના કહે કે તમે ઠાકોરોને ટિકિટો આપી છે, અમને નથી આપી। તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાજવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે। ત્યારે આપ સૌ આપણને કોઈક વેત નમ્યું હોય તો હાથ નમજો અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા। હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય, ક્યાંક તાલુકાના ડેલિગેટમાં હોય, ક્યાંક જિલ્લામાં હોય, જિલ્લા પંચાયતમાં હોય કે ક્યાંક આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તો એમાં ક્યાંય ઠાકોર સમાજ એ ઋણ અદા કરવામાં પાછો નહીં રહે એવી મને 100% ભરોસો છે અને 100% તમે બધા ઋણ અદા કરશો। જો કે આવું બને છે તો ગેનીબેન ઠાકોરને બહુ મોટો ફાયદો થશે। બીજા અનેક નાના મોટા સમાજોનો સપોર્ટ એ ગેનીબેનને વધારે મળશે કેમ કે બીજા સમાજોમાં ગેનીબેન ઠાકોરની ઇમેજ એવી ઊભી થશે કે જો આ તો બીજા સમાજોને પણ મોકો આપે છે। એટલે વાવની પેટા ચૂંટણીમાં જો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરે જો કોઈ અન્ય સમાજને ટિકિટ અપાવરાવે તો સ્વાભાવિકપણે ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ વધી શકે એમ છે। પરંતુ